सेटिंग करवा मांगे मैं पटेगा नंबर आले लेकिन नंबर बाय તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. મેં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી દેવાનું. આવી રીતે તમારે એલાઇટ મોશન ઓપન કર્યા બાદ તમને અહીંયા પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયા તમે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે. તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડો આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ આપણે વિડીયોનો ઓપ્શન ખોલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો લઈ લેવાનો. આપણે આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ. આવડો મિત્રો ફોટો સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી ફોટાને આ ત્રણ ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી અને ફોટાને ફૂલ સાઇઝમાં કરી લેવાનો. પછી આવાળા ઇન્ટરફેસ ઉપર આપણે ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આપણે ફોટાને આવી રીતે ક્લિક કરી અને અહીંયા ખસેડી લાવવાનો. મિત્રો આવી રીતે ખસેડ્યા બાદ તમારે અહીંયા લાવી અને આવી રીતે મૂકી દેવાનો. મિત્રો મૂક્યા પછી મિત્રો આપણે આવી રીતે ફોટાને કટિંગ કરી લેવાનું. મિત્રો કટિંગ કર્યા પછી મિત્રો આવી રીતે કટિંગ કરી લેવાનું. આપણે નાની અને કટિંગ કર્યા પછી મિત્રો તમને આવડો ફોટો અમે અહીંયા આપી દઈશું વિડીયોની સાથે. તો અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અહીંયા સૌથી નીચે ક્લિક કરી અહીંયા ત્રણ ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી અહીંયાથી કોપી કરી લેવાની. મિત્રો કોપી કર્યા બાદ પછાડી આવી રીતે ખસી જવાનો. મિત્રો પછી જે ફોટો આપણે એડ કરીએ એના પર ક્લિક કરી અહીંયા ક્લિક કરી અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરી અને અહીંયાથી પ્લે કરી લેવાનો. મિત્રો તો આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે એડિટિંગ થઈ જાય. મિત્રો તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આવડું આઇકન જોશે એના પર ક્લિક કરી લેવાનું. અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની. અમે 720 એચડી એમબી સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે સૌથી નીચે આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ અહીંયા ડાઉનલોડ થઈ જાય. મિત્રો ત્યાં સુધી જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો પૂરો. પછી અહીંયા ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.